હેલો મિત્રો, હું તમને લઈને આવી છું અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં. તો જઈએ અને જોઈએ અમદાવાદનું કાંકરિયા કાર્નિવલ કેવું છે. તો આ છે અમદાવાદનું કાંકરિયા કાર્નિવલ. ચશ્મા નીચે કરવાનું ભૂલી ગઈ. અહીંયા ખાવાની દુકાન પણ છે. એટલે અહીંયા બહુ જ ભીડ છે અમદાવાદના કાંકરિયામાં. અને ભીડ છે ને અમદાવાદમાં. હા, તમે શું કહેવા માગશો? શું કહું? શું કહેવા માગશો? બસ અહીંયા મજા પડે એવી છે. તો અત્યારે અમે ફોટોશૂટ કરવા જઈ રહ્યા છીએ. તો આ અમારું લોકેશન છે. હું તમને બતાવું લોકેશન અમારું ફોટોશૂટનું. કાંકરિયામાં. તો અમે અત્યારે ફોટોશૂટ કરી રહ્યા છીએ, વિડીયો પણ બનાવી રહ્યા છીએ અને બ્લોગ પણ બનાવી રહ્યા છીએ. આ મારી ગધેડી બેન છે, હંમેશા ટાંગ વડાવા વિડીયોમાં આવી જ જશે. તો અહીંયા ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે. હું તમને બતાવું સ્ક્રીન ઉપર. તો મારી મમ્મી અહીંયા તલના એટલે કે રાજગરાના લાડુ લાવી છે. हमने ये टिकट ले ली है तो अभी हम राइड में बैठने जा रहे हैं. बहुत ज़्यादा मज़ा आएगा, बहुत ज़्यादा मज़ा आएगा है ना. टिकट ले ली है हमने गाइस, फाइनली टिकट ले ली है. मेरी बहन तो दूसरी बार बैठ रही है पर मैं फर्स्ट टाइम बैठी हूँ. તો ટિકિટ લઈ લીધી છે અમે. તો હવે રાઈડમાં બેસીશું અને અમે કઈ રાઈડમાં બેસવાના છીએ એ બી તમને કહી દઈએ. રાઉન્ડ રોલર કોસ્ટર. આ વાળી રાઈડમાં અમે બેસવાના છીએ. રાઈડમાં બેસીને મને બહુ મજા આવી. તો અહીંયા બધા ખરીદી પણ કરે છે. તો અમે હવે નીકળી ગયા છીએ. ખૂબ કાકાને તમે શું કાકાએ અમને પૂછવા મારે. અને કાંકરિયામાં બહુ મજા આવી. ભીડ પણ હતી પણ બહુ મજા આવી મને. તો તમે પણ એક વખત એક્સપિરિયન્સ લેજો, બહુ મજા આવશે. મળીશું આવતા વ્લોગમાં. બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.